નમસ્કાર દર્શક મિત્રો, હું છું વિરલ. ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જોઈએ આજના મુખ્ય સમાચાર. જમ્મુ કાશ્મીરના સોપોરમાં આતંકી હુમલામાં 2 પોલીસ કર્મચારી શહીદ થઈ ગયા છે, જ્યારે 3 નાગરિકોના મોત થયા છે. સોપોરના અમરાપોરામાં આતંકીઓએ શનિવારે પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત ટીમને નિશાન બનાવતા ખુલ્લો ગોળીબાર કર્યો હતો, જેમાં કુલ 5 લોકોના મોત થયા છે, જ્યારે 1 પોલીસ જવાન સહિત અન્ય 3ને ઈજા પહોંચી હતી. કોરોના મહામારી વચ્ચે દુનિયાના સૌથી મોટા અર્થતંત્રોએ G7 સમિટમાં ભાગ લીધો હતો. પીએમ મોદી આ સમિટમાં વર્ચ્યુઅલી ભાગ લીધો હતો. 2 દિવસીય ગ્રુપ ઓફ 7 એટલે કે G7ની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું અને વન અર્થ વન હેલ્થનો મંત્ર આપ્યો હતો. કોરોના મહામારીના સમયમાં દુનિયાની 7 મોટી આર્થિક શક્તિઓ G7 સમિટમાં ભાગ લઈ રહી છે, જે દરમિયાન તેઓએ એક પૃથ્વી એક સ્વાસ્થ્યના મંત્ર આપ્યો હતો. જર્મનીના ચાન્સેલર એન્જેલા માર્કેલે વિશેષ રૂપથી વડાપ્રધાનના આ મંત્રનો ઉલ્લેખ કર્યો અને તેને મજબૂત રીતે સમર્થન કર્યું. કોરોના કેસ આજે સ્થિર છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 490 નવા કેસ. આજે 1278 દર્દીઓ સાજા થયા. આજે કુલ 6ના મૃત્યુ થયા છે. શહેરોમાં કેસ જોઈએ તો અમદાવાદમાં 62, સુરતમાં 74, વડોદરામાં 44, રાજકોટમાં 22. રાજ્યમાં એક્ટિવ કેસ 10,863 છે. આજે ગુજરાતમાં 2.94 લાખ લોકોને અને કુલ 2 કરોડને વેક્સિન અપાઈ. દક્ષિણ ગુજરાતમાં ચોમાસું સક્રિય થતાં 15 થી 17 જૂન સુધીમાં વધી શકે છે વરસાદનું જોર. સુરત, વલસાડ, નવસારી સહિત સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં 17 જૂને પડી શકે છે વરસાદ. મુંબઈમાં સતત વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે 13 અને 14 જૂનના દિવસે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહીના પગલે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે તથા સતત વરસતા વરસાદના કારણે સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. પ્રાપ્ત મીડિયા અહેવાલો અનુસાર ધારી તાલુકા ભાજપના વોટ્સએપના ગ્રુપમાં આ વિસ્તારના ભાજપના ધારાસભ્ય જેવી કાકડિયાએ બીભત્સ ફોટાઓ મૂકતા ચકચાર જાગી છે. ફોટા જોતા જ ગ્રુપમાં રહેલી મહિલાઓ ક્ષોભમાં મુકાઈ હતી. તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ લેફ્ટ થઈ ગયા હતા. આ અંગે ધારી તાલુકા ભાજપના પ્રમુખ જીતુભાઈ જોશી દ્વારા ધારી પોલીસને આપવામાં આવેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના દ્વારા ધારી તાલુકા ભાજપનું વોટ્સએપનું ગ્રુપ બનાવવામાં આવ્યું છે. તેમાં પક્ષની મિટિંગો તથા પક્ષની પ્રવૃત્તિઓની વિગતો મૂકવામાં આવે છે. તેમાં બપોરના સમયે ધારીના ભાજપના ધારાસભ્ય જેવી કાકડિયાના મોબાઈલ નંબર પરથી યુવતીના નગ્ન ફોટાઓ પોસ્ટ થતાં ખળભળાટ મચી ગયો હતો. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરવાનું ભૂલાય નહીં અને તમારા મિત્રોને પણ શેર કરજો. અને હા, તમારો અભિપ્રાય પણ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે અમારો આ પ્રયાસ તમને કેવો લાગ્યો. દરરોજના મુખ્ય સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ત્રિશુલ ન્યૂઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. અને જો આ વિડીયો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો આ વિડીયો લાઇક કરી દેજો. અને હા, સાથે સાથે અમારા ત્રિશુલ ન્યૂઝ પેજને પણ લાઇક કરી દેજો. ધન્યવાદ.